ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે સવારના 6 વાગ્યા છે, ફિટ 6 વાગ્યા છે અને આપણે અગાસી ઉપર આવી ગયા છે. કારણ કે આજે છે ને મને એમ થયું ચાલો સવારમાં 6 વાગ્યાથી બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરું અને તમને બધાને બતાવું કે સવારમાં 6 વાગ્યામાં નવસારીમાં વાતાવરણ કેવું હોય. એકદમ મસ્ત વાતાવરણ હોય છે. અને જો હજી એટલું કંઈ અંજવાળું થયું નથી એટલે મારે ટ્યુબલાઇટ કરવી પડીશ. અંધારા જેવું જ છે. વાતાવરણ પણ અત્યારમાં છે ને બહુ સરસ હોય છે. જો હું બતાવો તમને, આટલું અંજવાળું થયું છે. અંજવાળું ધીમે ધીમે થતું આવે છે અને પક્ષીઓના અવાજ સંભળાય છે. મંદિરની ઘંટી સંભળાય છે, દીવાબત્તી થતા હોય, આરતી થતી હોય, મોરે બોલે છે ક્યાંક દૂર દૂર, અને ચકલીનો તો બહુ મસ્ત અવાજ આવે છે. જો તો અત્યારમાં સવારમાં છે ને કંઈક આવું વાતાવરણ હોય છે. મસ્ત વાતાવરણ હોય છે, એકદમ સરસ. તો મને થયું કે ચાલો ને અત્યારથી જ આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અને તમને બધાને બતાવું કે વાતાવરણ કેવું છે અને કેવી સવાર પડી છે અત્યારે નવસારીની અંદર. અને મારે જો અત્યારે 6 વાગ્યા છે. રોજ તો મારે આ ટાઈમે ટિફિન બનાવવાનું હોય, પણ તમે કાલે અગાઉનો વિડીયો જોયો એમ ચેતન ટિફિન ભૂલી ગયા છે, એટલે કે મારે આજે ટિફિન લઈને નથી જવું ઓફિસે. તો મેં કીધું સારું, તો બીજું કંઈ તો કે નથી કરવું, પણ આપણે સાંજે ભજીયા બનાવ્યા હતા ને, તો એ હજી એનું જે બધું આપણે કહીએ ને મરચાંને એવું બધું હજી પડ્યું છે. તો મને કે તું એ બધું બનાવી દેજે, એટલે હું ઓફિસે છે ને 10 સાડા 10 નાસ્તો કરીને ત્યારે હું ખાઈશ. કીધું સારું ચાલો, તો હવે એમ કરું, એ બધું પડ્યું છે તો એ બનાવી દો. ચાલો હવે હું નીચે જાઉં છું રસોડામાં અને એના માટે ભજીયાને એવું બનાવવાનું છે એ બનાવી દો અને ચા પાણી નાસ્તો બનાવી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. નાસ્તા માટે ભાખરીનો લોટ બાંધી લીધો છે અને અહીં આપણે જે ભેટું હતું ને સાંજે, આ મેથીનું છે, આમાં મરચાં એ કાઢી લીધું છે ફ્રીજમાંથી. બસ તો હવે ચા પાણી બનાવી લો અને ભજીયા પાડી લો, પછી ચેતનને જગાડું. તો જો મસ્ત મજાની ભાખરી આપણે વણી લીધી છે અને હવે એને છે ને ચોળવી લઈએ એટલે નાસ્તો તૈયાર થઈ જાય આપણો. ભાખરી એકદમ મસ્ત ક્રિસ્પી બનશે ભાઈ આપણી. તો થોડી ઘણી ફૂલશે પણ ખરી. મસ્ત ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. જુઓ, જો ભાખરી તો ગરમા ગરમ મસ્ત બની ગઈ. હવે ચા પણ ઉકળવા માટે મૂકી દીધી છે અને આપણે હવે એની અંદર નાખીએ છીએ ચાનો મસાલો. અત્યારે ઠંડા વાતાવરણની અંદર ને શિયાળાની અંદર ને આદુવાળી ચા કે મસાલાવાળી ચા સવારમાં મળી જાય ને એટલે મોજ પડી જાય. તો આપણે મસાલાવાળી ચા બનાવીએ છીએ. તો ચાલો, હવે ભાખરી તો રેડી થઈ ગઈ અને ચા પણ હમણાં બની જશે. તો કાવ્યા અને ચેતન હજી સૂતા છે, તો આપણે એને જગાડી દઈએ, કારણ કે હવે એને પણ ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. ગરમા ગરમ ભાખરી અને કીટલીમાં આપણે ચા ગાળી લીધી છે. તો ગરમા ગરમ નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ. અને તમારે જો નાસ્તો કરવો હોય તો આવી જાઓ અમારી સાથે નાસ્તો કરવા માટે. જો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. તો હવે ટિફિનમાં નાસ્તો લઈ જવાનો, એના માટે તૈયારી કરી લઈએ. જો આ મરચાંના ભજીયા બનાવ્યા, પછી મેથીના બનાવશું. હવે જો મેથીના ભજીયા પાડ્યા છે.
અત્યારમાં સવારમાં ભજીયા બનાવીને તો બારે સુગંધ આવે, કારણ કે આપણે બધો મસાલો ફૂલ નાખ્યો હોય, ત્રીજે ઘરે સુગંધ આવે. ભજીયા વસ્તુ એવી છે ને કે કોઈ પણની ઘરે આજુબાજુમાં બનતા હોય તો ખબર પડી જ જાય કે સુગંધથી જ કે કોકની ત્યાં ભજીયા બને છે. અત્યારમાં જો મેં સવારમાં ભજીયા બનાવ્યા છે ને તો આજુબાજુમાં પણ છે ને સુગંધ આવવા માંડી છે. અને અત્યારમાં છે ને એમ થાય ફટાફટ ગરમા ગરમ ભજીયા ખાઈ લે, પણ આપણે નથી ખાવા. આપણે સાંજે ખાધા બહુ થઈ ગયા, આપણને એક જ ટાઈમ ચાલે. તો ચાલો હવે ફટાફટ ભજીયા રેડી થઈ ગયા છે, તો હવે એને હું બધું પેક કરી દઉં. જો ભજીયા બનીને રેડી છે, હવે એને ઠંડા થવા દઈએ, કારણ કે ગરમ ગરમ તો પાછા પેક નહીં થાય. થોડીક વાર ઠંડા થાય ને પછી પેક કરી દઉં. થઈ ગયા તૈયાર. ભજીયાનો ડબ્બો ભરી દીધો. બસ ઈ તારે ચાલુ રાખવું, ઈ મેમાં કચાશ નહીં રાખવાની. કચાશ સાંજે ખાધા અને પાછા બપોરે ખાહો, કેમ ભાવે? ભાવે ભાવે. 3 ટાઈમ દો ને તો 3 ટાઈમ ખાય એમ છે. ખાવા તો પડે ને ભાઈ. પણ ભજીયા ભજીયા જ નથી. સારું, બીજું જો ચેતન તો રેડી થઈને ઓફિસ જવા માટે નીકળી ગયા છે, અને આપણા કાવ્યાબેન તો હજી આરામમાં છે. ઉઠાડું છું પણ કાંઈ ઉઠતી નથી. તો ચાલો હવે આપણે એને જગાડી દઈએ અને એને પણ રેડી કરી દઈએ ફટાફટ. કાવ્યાબેન પણ ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને સ્કૂલે પણ જતી રહી, અને એના પપ્પા પણ ઓફિસે જતા જ રહ્યા છે. ચાલો હવે ફટાફટ ઠાકોરજીની સામગ્રીને એવું બનાવવાનું છે, બધું બનાવી લઉં અને પછી ઘરનું કામકાજ બાકી છે બધું પતાવી લઉં, કારણ કે અમારે આજે બહારના પણ કામ છે એ પતાવવાના છે, તો એ બધા પણ હું પતાવી લઉં. ચાલો ઘરનું કામકાજ બધું પતાવી દઉં. અચાનકથી કાવ્ય સ્કૂલેથી ફોન આવ્યો તો મારે દોડતો આવ્યું, કારણ કે કાવ્યાને છે ને આજે ઉલટી થઈ અને થોડું પેટમાં દુખે છે. તો મેડમનો ફોન આવ્યો કે કાવ્યાને તમે લઈ જાઓ. તો ત્યાં 12:30 જેવું થયું છે, તો બસ જાઉં હવે કાવ્યાને લઈને જાઉં છું. કાવ્ય તને અત્યારે દુખે છે પેટમાં? ઉલટી થાય છે? અત્યારે નથી થતી ને? કાંઈ નહીં, તો હું તને છે ને પેટના દુખાન ઘર જઈને ગોળી આપી દઉં, બીજું શું થાય મિત્રો. જો કાવ્યાને લઈને ઘરે આવી ગઈ, કપડાં બદલાવી ફ્રેશ થઈને બેઠી છે. કાવ્ય ઉલટી થઈ હતી પછી ટીચરને મેં કીધું, ટીચરે ફોન કર્યો છે. તો હવે પેટમાં દુખે છે, તો હાલ હવે છે ને જમી લે ને, પછી તને હું ગોળી આપું ને તો તું ગોળી પીને પછી સૂઈ જાવ. કે પછી ઉઠીને ટ્યુશનમાં તો જવાનું છે ને, ત્યાં સુધીમાં તો સારું થઈ જશે ને? થઈ જ જઈને, ઉલટી તો થતી નથી, ખાલી પેટમાં દુખે છે, એ મટી જશે. કાવ્યાને લઈ આવ્યા પછી જમી કાવ્યાને સૂઈ ગયા હતા, અને અત્યારે સાંજ પડી ગઈ છે, કારણ કે કાવ્યએ આરામ જ કર્યો છે, પેટમાં દુખતું હતું ને એટલે. અને એના પપ્પા પણ ઓફિસેથી આવી ગયા છે. જોજી, અને પેટમાં દુખે, જોજી પેટમાં દુખે. ઉલટી થઈ. પેટમાં મટી ન ગયું કેમ? કાવ્ય દવા પીધી હોય તો એ મટી ગયું. હાલ તો ટ્યુશનમાં મૂક્યા હું. હવે તો એવું બીજા ક્લાસ લેવડાવું પાછો મેડમ. જો એને મટી ગયું પેટમાં. સારું ને. શું બનાવ્યું તું આજે? ઈવીએસ નો પીરિયડ હતો કા કાવ્ય? હું લેવા આવી ત્યારે આવડી ગયું. તો ભણવા માંડો, હાલો ઘરે બેઠા. પણ મારી આંગળી બેવડી વાળી દે. સારું કયો બીજું મિત્રો? યાર મારી તબિયત ખરાબ થઈ. હા કાવ્યા, કેટલા બધા હવારે ભજીયા ખાધા ને હવે કે મારી તબિયત ખરાબ થઈ ગઈ. કેટલા ભજીયા ખાધા બોલો? મને કામ છે ને, કંટાળા ભજીયા ખાવ તો મસલ્સ નો ઇશ્યુ છે, બરાબર. એક પથરીનો ગોલ્ડ સ્ટોન નો ઇશ્યુ છે, તો એ ભજીયા ખાય છે. માથું દુખે જો નથી આવતો, એ અંદરથી હોય, બહારથી ન હોય. હું ભજીયા ખાધા હતા એમ ને? ખાધા થોડા ઘણા. તો બાકી ક્યાંય ગયા? થોડા ઘણા ડબ્બો તો ખાલી છે. ડબ્બો ખાલી જ આવે તો ક્યાંય ગયા તમે? કેમ થોડા ઘણા? ઘણા બધા મિત્રો હોય, ફ્રેન્ડ હોય, બધાને ખવડાવી દીધા. ભાઈ કે નહીં બધાને? ભાઈ હોય તો જ ખાધા હોય ને. કોણ જાય બધા? તમે એમ કીધું ખાઈ જાઓ એટલે બધા ખાધા હોય.
સુઈ જવું જો હમણાં 9 વાગે ને એટલે તો જમવું નથી ને બપોરે તો તે કઈ એટલે ડબ્બો ભરીને તો ભજીયા દીધા તે તોય પાછા કે તોય કઈ ઈ તો 10-11 વાગે પતી ગયા. હા 10-11 વાગે પતી ગયા તો બીજા લાવ્યા હોય એમ જ ખાઈ લેવાનું હોય બીજું કઈ ન હોય એમાં હળી મળીને તો ખાતા હોય ઓફિસે. આવું છે મિત્રો, જો થાકી જવાય. પ્રાઇવેટ નોકરી નહીં કરવાની, સરકારી કરવાની. બહુ સારું લ્યો. સરકારી નોકરી સારી પડે. પ્રાઇવેટ નોકરીમાં તમે થાકી જાવ, સરકારી નોકરીમાં આરામની જિંદગી છે. એમ હાઉ 2 વર્ષની 2 મહિનાના તો 60 દિવસની તો રજા મળે છે. કોણે કીધું તમને આવું બધું? હા, પ્લસ શનિ રવિની રજા, શનિ રવિ તો તમારે આવે પ્લસ દર વર્ષે એને પેલું હાઈક મળે ઈ જુદો. અને અમારા જેવાનું તો બિચારાઓનો પ્રાઇવેટમાં કોઈ મિત્રો પ્રાઇવેટમાં નોકરી ન કરતા, સરકારી લેજો. સરકારી બધાને ના મળે. સરકારી લેજો. સરકારી નોકરી એટલે આરામની નોકરી, ઘરે બેહો કે ઓફિસમાં બેહો. સરકારી નોકરી વાળાને જલસા હોય. બહુ સારું લ્યો તઈ. મિત્રો આવવાનું છે ને હાયલા કરે બોયલા કરે, આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. કેવું બોયલા આવો પ્રાઇવેટમાં બીજું હું. તો જેને જ્યાં નોકરી મળે ત્યાં કરી લેવાની. ત્યારે મંદી કેટલી છે ખબર છે ને સુરતમાં? આજુ શાક લેવા બેહાય પણ નોકરી ન કરે. આ તો સારું કરે બેજો. આપણી વાત છે ને એને કાપવાની ટેવ પડી ગઈ, બોલવા જ ન દે. તમે એમ કહો કે મને વિડીયોમાં બોલવા મળે, વિડીયોમાં બોલવા મળે. હું બોલું છું તો મને નથી બોલવા દેતા. જો વચ્ચે વચ્ચે છે ને ડબકું મૂક્યા જ કરે. આનું તો આવું ચાલુ રહે. ચાલો મિત્રો, આપણે આ સાથે આજનો વિડીયો એ પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.